ધીરે હા ધીરે ધીરે એમ ન કરાય હાવ ધીરે ધીરે હાવ ધીરે ધીરે પછી આમ આમ તને આમ ઠેકડા વરાવી હો આમ પછી એમ કહે કે પ્રિયલ આવી ધીરે ધીરે દીકો હા ધીરે ધીરે કે પછી આમ એક ગઈ પાછું એમ કહી જાય હતાઈ જમા દીકો એ દેખાય પ્રિયલ એ હતાઈ ગઈ એ આય પછી પાછી હતાઈ જા હાઈકી હતાઈ જા હાઈકી હતાઈ જા તબી આઈ હંતાઈ જા બસ એ પ્રિયલ હંતાઈ ગઈ એ છોકરા પ્રિયલ નથ હતાઈ ગઈ અરે 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 ક્યાં હેલિકોપ્ટર છે હેલિકોપ્ટર હેલિકોપ્ટર એ જાય ક્યાં હા જો ગયું હા હેલિકોપ્ટર છે હે ન્યા છે થઈ ગયું સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો જો આજ તો થોડુંક મોડું થઈ ગયું 9:30 થઈ ગયા છે ને કામ થોડુંક થઈ ગયું રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના મને સવારમાં ઉઠીને સીધું મશીન ચાલુ કર્યું ખેતરમાં હું પાણી વારી દઉં કારણ કે પ્રિયલનો બર્થડે હમણાં આવે એટલે પછી એ પ્રમાણે દિવસની ગણતરી કરીને પછી તેથી આપણે પાણી ન પાડવું પીવડાવવું પડે એ પ્રમાણે વહેલું વારી દઈએ તેથી તો ટાઈમ જ ન મળે તેથી પછી મશીન ચાલુ ન કરવું પડે એટલે સવારમાં વહેલો ગયો તો તે મશીન ચાલુ કરીને જો ખેતરમાં મકાઈ ને જુવાર ને બધું પાઈ દીધું ને ટમેટી ને આ નાની જુવાર છે ને એ બાકી રહી ખા ટમેટીમાં ઓલી એક જીવાત આવી ને તેમાં મિલીબગ કહેવાય સફેદ કલરની ઓલી દવા તો આપણે છાંટતા નથી માને કીધું તું ખાટી છાશ કરી દેજે દેશી ઇલાજ ખાટી છાશ છાંટી દે હું તે વહી જાય નહીં જાય તો વળી કંઈક બીજો રસ્તો કરીશું ને પાછું આ પાણી પાઈએ એટલે 2 દિવસ ખેતરમાં ગરાય નહીં એટલે જુવાર વાઢવાની હતી હું દક્ષાને કહું કાલ હાલે ને એટલે જુવાર વાઢી લેતી હું પાણી વાળતો હતો દક્ષા જુવાર વાઢતી હતી ને કાલે આપણો વિડીયો નહોતો આવ્યો કારણ કે પ્રિયલ સવારે ઉઠીને કાલે બહુ ફંદા કરતી હતી કારણ કે રાત્રે જઈ ગઈ હતી હમણાં 12-1 વગાડે પડી ગયું એટલે પછી સવારે ટાઈમ ન મળ્યો વિડીયો ઉતારવાનો પ્રિયલની વાહે ને બપોર પછી પાછું બીજું કામ આવી ગયું હતું એટલે પછી દક્ષાને કહું હવે થોડોક વિડીયો જેવો તેવો બને એના કરતાં હું આજનો આરખ કરીએ એમ કાલ નહોતો બનાવ્યો અત્યારે જો પ્રિયલ ઉઠીને દાદી પાસે રમતો કરતી હતી પછી અમે મોબાઈલ લઈને ગયા ને તો પેલા કરતી હતી ને એવી નહોતી કરતી પણ તો એ રમતો કરતી હતી એટલે હું ઉતારી લઈએ ને ગાય નહીં જો આપણે જુવાર નાખવાની ને સવારની નિરણ બાકી છે રોટલી દેવાઈ ગઈ એમ કે હાલો જુવાર પેલા વાઢી વાઈ નાખી દઈએ પ્રિયલ નાખવા જાહે પ્રિયલ ભાઈજીને હુકલ તો નાખ્યું તું જો હુકલ તો દક્ષા સવારે એનો કિલો સાફ કરે ને ત્યારે જ નાખી દઉં આપણા સબસ્ક્રાઈબર છે જાગુબેન રાજકોટથી એની ભત્રીજી છે દેવાંગી એનો બર્થડે હતો દેવાંગી તને જન્મદિવસની ઘણી બધી શુભકામના મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે પ્રિયલ હેપી બર્થડે કરી દો તાળી પાડીને દીદીને હેપી બર્થડે કરી દો મારી દીકો તાળી પાડીને કરી દે વાહ 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 પછી બધાય તો નહીં કરશે ને હા એ કહ્યું ના તારો હાથ તો જો ભરાઈ ગયો જો હાથ થઈ ગયો ખખેરી નાખ બસ તો હેપી બર્થડે દેવાંગી અને બીજો એક બર્થડે છે એ આપણે એક દિવસ નહોતો આવ્યો વિડીયો એમાં અને એક દિવસ આપણે કોમેન્ટ વાંચવા લેટ થઈ ગઈ એના માટે સોરી તો બીજી તારીખે એમનો બર્થડે હતો જ્યોત્સનાબેનનો આપણા સબસ્ક્રાઈબર છે એમને પણ આપણે હેપી બર્થડે જ્યોત્સનાબેન ખૂબ ખુશ રહો એવી અમારા પૂરા પરિવાર તરફથી તમને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ લેટ થઈ ગયો એના માટે સોરી તો આપણે બીજો પણ એક બર્થડે છે ત્રીજો એ પણ વિશ કરી દઈએ ગીર જામકાથી ખંજન એમનો પણ બર્થડે છે તો ખંજન મેની હેપી રિટર્ન ઓફ ધ ડે ખૂબ ખુશ રહો અને ખૂબ આગળ વધો એવા અમારા પૂરા પરિવાર તરફથી તમને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ એમને એમ પણ લખ્યું છે કે પ્રિયલને જોવાની મોજ પડી ગઈ
તો પ્રિયલ તો એમ જ છે, તમને બધાને મોજ પડી જ જાય, મજા કરે ને. હલો હવે આપણે ઘરમાં કામ કરશું ને. હેપી બર્થડે નથી કેવું ભાઈને? ભાઈને હેપી બર્થડે કરી દે. હા, ખંજનભાઈને હેપી બર્થડે. હવે દાદી પાસે રમશું ને. હા તો આપણા યુટ્યુબ ફેમિલીને આખાઈને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. તો જો આજ તા ઘણું બધું કામ નીકળી ગયું છે અને વહેલું કામ કરી લીધું છે ને આજ તો જીતાઈ વહેલો હિરામણ કરવા બેસી ગયો તો એના રૂમમાં પણ આ છંજવારી પોતું કરી નાખ્યું. નોકરે બેસી જાય ને લાઈ કરવા તો એ પછી કહે કે હવે મોડેકથી કરજે બપોરના. એટલે આજ તો અટાણામાં કરી નાખ્યું ને એ હીરાવવા બેઠો હતો ને પછી પ્રિયલ મારી પાસે રમતી હતી. એ સારી ગળી મારી પાસે આજ તો રેમાં રાખી હતી. હવે થોડીક વાર રહી અને પછી હુરાવી દે હું. તો હવે જો આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને પ્રિયલ સુઈ ગઈ છે તો મેં કીધું હાલો હવે આપણે રસોઈ બનાવી નાખીએ. તો રસોઈમાં આજ મેં વિરમને કીધું કે આપણે કંઈ આ શાક નથી બનાવવું, શાક ઢોકળીનું બનાવીએ ચણાના લોટનું. તો આ પેલા કોમેન્ટ હતી ને એ પેલા બનાવી ત્યારે કોમેન્ટ હતી પણ ભૂલી જાઉં કે આને બતાવો એમ કે આ જઈએ બનાવું ને તો ભૂલી જાઉં વિરમને કહેતા કે આપણે યુટ્યુબ ફેમિલીની કોમેન્ટ છે તો આપણે ઢોકળીનું શાક કીધું છે બતાવવાનું કેમ બનાવો. તો મેં આજે ઢોકળી માટે જો આ બધી સામગ્રી તૈયાર કરી ને આપણે ઢોકળીનું શાક ફાઇનલી બનાવીને. તો જો આમાં છે ને લસણવાળી ચટણી પલાળી છે ને આમાં વઘાર માટે લસણવાળી ચટણી પલાળી છે. પછી આ લીમડો છે ને આ મસાલા તો બધા નાખતા બધીને ખબર જ છે. આમાં ધાણા ભાજી સુધારીશ ને એમાં છાશ નાખવી પડશે ને એટલે દક્ષા છાશ બનાવે છે હજી. તો હવે આપણે પહેલાં તો છે ને આ લોટ છે ને એ એક વાટકો ચારી લીધો છે. ચારીને આમાં લઈ લીધો છે ચણાનો લોટ ને આપણે આ ઢોકળીને છે ને ચણાના લોટને બાફવો ને એટલે આમાં પાણી નાખી પહેલાં આને મિક્સ કરી નાખવું. પછી આમાં પાણી નાખીને હમણાં બાફવા મૂકવું એટલે બતાવું. હવે આપણી ચટણી આ ઘોરાઈ ગઈ છે. હવે આમાં પાણી નાખશે. આ એક વાટકો લોટ છે એમાં જો એટલું પાણી મેં નાખ્યું છે. જે પ્રમાણે લોટ હોય ને એ પ્રમાણે આપણે પાણી નાખી શકીએ. કોઈને થોડુંક જોતી હોય, કોઈને એમ કે વધારે માણસો ઘરમાં હોય તો વધારે જોતું હોય તો આપણે એ પ્રમાણે આમાં પાણી નાખી ને જો આમાં થોડુંક તેલ નાખી દો, થોડુંક જ બસ. હવે આને આપણે ગેસ ઉપર રાખી દઈએ. આમાં આપણે હળદર નાખી દઈએ થોડીક લોટમાં અને થોડુંક મીઠું. મીઠું બસ. હવે એને ઉકળી જાય ને એટલે એમાં લોટ નાખીએ. હવે આપણે આ પાણી છે ને ઉકળી ગયું આમાં આપણે લોટ નાખી દઈએ ચણાનો. આ ચણાનો લોટ સારેલો છે ને જઈને આપણે આમાં નાખી દઈએ. ધીમા તાપે આને થોડીક વાર આમાં રહેવા દેવાનો. જા ઉકળી ને હમણાં બફાઈ જાય. તો જો હવે આપણે આ લોટને જોઈએ એ 2 મિનિટ જ રાખવાનો બાફવા માટે. પછી આપણે હલાવી નાખવાનું છે આને. જો અને એક ખાસ ધ્યાન રાખવાનું કે લોટ ઢીલો ન થઈ જાય. જરાક કડક રહી જાય ને લોટ કે ઓછું પાણી પડ્યું હોય ને આપણાથી તો ગરમ પાણી સેજે નાખવાનું. ને જો માપનું પાણી છે. જો હમણાં આ બધું મિક્સ થઈ જાય. જો આપણો લોટ એકદમ મિક્સ થઈ ગયો છે. જો હવે આને એક વાસણમાં કાઢી લઈએ.
જરા ગરમ તો છે પણ ગરમ ગરમ એને આ રીતના દબાવી દેવો, ગમે એ વાસણમાં હાલે, થાળીમાં આમાં, પણ આમાં આપણે છે ને આમ ધકતો હોય ને લોટ ગરમ હોય ને એટલે આમ આમાં મોટું તો વાસણ હોય એટલે આમ સરખી રીતના થઈ જાય. પછી આની ઢેફલી પાડવાની છે. મિક્સ જરાક આમ કરી મિક્સ આવી રીતના આમ દબાવી દેવાનું ને તેલ વધારે નહીં નાખવાનું, થોડુંક જ નાખવાનું, નકર આ ઢેફલી પછી ભાંગતી જાય વધારે. હા, ગોળ ગોળ રોટલા જેવું કરી નાખવાનું, પછી ઠંડુ પડી જાય પછી એને ઢેફલી પાડવાની, ચોકડી બહાર દેવાની. તો જો આપણે આ ચટણી પલાળી દીધી હતી ને, આ પાણીમાં પલાળી હતી. હવે જો આપણે આમાંથી છાશ નાખવાની છે અને આમાં આપણે પેલા લોટમાં મીઠું નાખ્યું છે અને થોડુંક, એટલે હવે આપણે આમાંય થોડુંક નાખી દઈએ. પછી તો ચાખીને નખાય હો ઉપરથી, એવું નથી. પછી આમાં આપણે થોડીક છાશ નાખી દઈએ. આમાં હળદર નાખી દઈએ. આપણું જો તેલ થઈ ગયું છે, ગરમ મૂક્યું છે તે, અને જો આ ચટણી ઘોરાઈ ગઈ છે. હવે આપણે વઘારીએ. વઘારમાં તો જો આપણે કઢીની જેમ જ હોય કે જો આમાં રાઈ નાખી, પછી આ જીરું નાખ્યું, પછી આ હિંગ, પછી આવી રીતના હું તો ઢાંકી દઉં. ઢાંકું એવા માટે કે તેલ ના ઉડે ક્યાંય પણ, નકર આ બધું શું તેલ તેલ થાય આમાં ને તેલ ઉડી જાય આખું. એટલે જો હવે નાખીએ લીમડો. હવે જો આપણે આ ઘોરેલી ચટણી, હવે જો આપણે આ છાશ નાખીએ ને છાશ નાખીને હલાવ્યા રાખવાનું હો, મૂકી નહીં દેવાનો ચમચો, એને હલાવ્યા રાખવાનું. નકર છાશ નાખી હોય ને તો એ ફાટી જાય. ફાટી જાય તો આપણે ખાવાનો ટેસ્ટ બગડી જાય, ન ભાવે. ને આપણે ખવાતી હોય એ પ્રમાણે બધું નાખવાનું. હવે આને પાકવા દઈએ, ઉકળવા દઈએ. જો તો આપણે આ વઘાર કર્યો હતો ને, એ વઘાર જો ઉકળી ગયો છે સરસ, એ પાકી ગયો એકદમ. હવે એમાં આપણે છે ને થોડીક 2 દાણા ખાંડ નાખવાની છે. આમ ચપટી ભરી ને ખાંડ નાખવું. મારે અમુક શાકમાં નાખવી પડે, કારણ કે એવું એને તીખું મીઠું થોડુંક બધાને ખાવાનું હોય, તો અમુક શાકમાં નાખું છું. ગુવારનું હોય કે પછી આ ઢોકળી હોય કે કઢી હોય કે તુરદાર હોય કે એવામાં ખાંડ નાખવું. આમાં તમે નાખજો થોડીક જરાક, મજા આવશે. ચટપટું તીખું મીઠું લાગ્યા. ને હવે આપણે જો આ ઢોકળીનો લોટ જો થઈ ગયો ને, હાવ ઠંડો થઈ ગયો. હવે આને આપણે ચોકડી પાડી નાખીએ. હવે જો આને આપણે આમાં નાખી દેવાનું. આવી રીતના નખાય ધીમે ધીમે. આખું વાસણ ઊંધું નહીં વાર દેવાનું.
ને હવે હમણાં એક એક ખાલી એક જરાક વાર ઉકળે ને એટલે આપણે આને ઉતારી લેવાનું, કારણ કે હમણાં ઝાઝી વાર જો ઉકળાવીએ ને તો પછી આ બધા ભાંગીને લોટ થઈ જાય તો તમને મજા ન આવે ખાવાની. એટલે આપણે એક થોડીક વાર ઉકળવા દેવાનું છે, એટલે આ બહુ જાડો રસો ન થાય. ઘણાને એવું હોય કે એને જાડો રસો હોય તો ભાવે, પણ વધારે જાડો હોય ને તો આ છોકરાઓ ના પડે. જો આજ ઘટ થતો જાય ને જવ રસો, જો આ ઉકળે એમાં તમને ખબર પડી જાય જો કે આ જાડો થઈ જશે હમણાં. આવું છે જો બધું. કોઈને આસા રસા વાળું ભાવતું હોય, કોઈને આમાં ઘાટો રસો જોતો હોય. ઘાટો રસો જોતો હોય ને તો ઉકળવા દેવાનું વધારે વખતે, અને આછો જોતો હોય ને તો થોડીક વાર ઉકળવા દેવાનું. થઈ જાય ને જાડું, જો તમને દેખાય જ છે. જો આ ચમચામાં આવે એટલે ખબર પડી જાય. જો આ ભાંગે નહીં, એમ તરત ન ભાંગી પડે, પણ રસો જાડો થઈ જાય. ઘાટા રસામાં રોટલીમાં અમે તો ખાઈએ છોકરા, એટલે રોટલી બનાવી, નકર પછી રોટલા હું તો હાલે મારે તો. હવે આપણે ધાણા ભાજી નાખી દઈએ. તો જો આપણું ઢોકળીનું શાક તૈયાર થઈ ગયું. હવે ગેસ બંધ કરી દઈએ. બેન ઉઠી ગયા, મામ ખાવું ને તારે રોટલી ને. તો જો આપણે ઢોકળીનું શાક મસ્ત મજાનું બની ગયું. જો કેટલી ઢોકળીની પીસ પડી ગઈ ને એની સાથે રોટલી અને આપણે ડુંગળી સુધારી ને છાશ. તો જો બપોરામાં આજે મસ્તીનું ધાણા ભાજી ને લીમડો ને નાખીને ચણાની લોટવાળી ઢોકળીનું શાક છે. કે હાલો બધાય ખાવા ઢોકળીનું શાક, બરે કે હાલો મમ ખાવા. રેસીપી મૂકજો એટલે રેસીપી મૂકી દીધી. આજ ફાઇનલી આપણે રેસીપી મૂકી દીધી. મસ્ત મજાનું ઢોકળીનું શાક છે. ઘણા બનાવતા નહીં હોય તો ટ્રાય કરજો, ને અમને તો ફૂલ ભાવે. તો અમે તો જો હમણાં બીજી વખત બનાવી લીધું, જ્યારે મન થાય ત્યારે બનાવી લઈએ. તો જો હાલો બધાય બપોરા કરવા. હા તો જો અમે બપોરા કરવા બેસી ગયા, અને તમે બધાય પણ હાલો બપોરા કરવા. જો બસ હવે આપણે અહીંયા વિડીયોને એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને હા કોમેન્ટ પણ કરજો તમે ઢોકળીનું શાક બનાવો કે કેવી રીતે બનાવો, કોમેન્ટ કરજો બધાય. તો બધાયને હવે હર હર મહાદેવ. હર હર મહાદેવ કર દીકો, હર હર મહાદેવ.